જો તમે કમેન્ટ કરશો ને આફ્રિકનને તમારે જોવા હોય, મળવું હોય, એનો અવાજ સાંભળવો હોય તો આપણે એક એવો બ્લોગ બનાવશું અલગથી જે સ્પેશિયલ આફ્રિકન માટે. લાગી ગયો મારાથી એક આફ્રિકનને. તો એ આફ્રિકન શું કે ખબર? What are you doing? You hurt me. Oh yeah. Oh yeah. So hello guys, very good morning. Welcome back to my new vlog. તો આજની શરૂઆત થઈ છે વુમન્સ ડેના સેલિબ્રેશનથી, પણ આજે વુમન્સ ડે નથી, વુમન્સ ડે છે સન્ડેના. પણ સેટરડે સન્ડે અમારી કોલેજ બંધ હોય એટલે આજે સેલિબ્રેશન છે. તો એક કમેન્ટ એવી હતી કે વુમન્સ ડે સન્ડેના જ છે, 8 માર્ચે આઈ થિંક. પણ એમાં એવું છે કે ત્યારે કોલેજ બંધ હોય એટલે એડવાન્સમાં સેલિબ્રેશન હોય, ગમે ત્યારે કોલેજે રજા આવતી હોય ને ત્યારે. તો મને ખબર છે, પણ સેલિબ્રેશન અમારે તો 6 તારીખે આજે હતું, તો હું તો એ જ કહું ને કે આજે છે એમ. ફાઇનલી રેડી થઈ ગઈ છું ને આજે આપણું ડિક્લેર થશે રિઝલ્ટ કે આપણો નંબર આવ્યો કે નથી આવ્યો. અને બધાને ટ્રેડિશનલ પહેરવાનું હતું એટલે સવારમાં થઈ ગઈ છું રેડી. મમ્મીએ નાસ્તો ભરી દીધો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમને શું લાગ્યું, મારો નંબર આવશે? યસ. આવી જ જાય? હા, આવી જ જાય એમ. જોઈએ હવે આજે શું થાય છે. હું તો બહુ એક્સાઇટેડ છું. તમે મહેનત એવી હતી ને, બધા કરતા હતી વધારે, અને બધાને ખવડાવ્યું છે એમ, એટલું બધાને ભાવ્યું છે ને બધાને ખવડાવ્યું. ભલે ફર્સ્ટ નહીં તો સેકન્ડ, થર્ડ આવશે ઘરે એમ. નો આવે તો કાંઈ નહીં, બધા ત્રણની અંદર નંબર આવશે ખરા. હા, પણ એમ નહીં, બધાએ ખાધું ને એમાં મજા આવી વધારે. નંબર આવે નો આવે એ તો એ મહત્વ નથી, ભલે પણ આ મજા આવે. આઈડિયો આવ્યો ને આ રીતે બનાવવાનું એમ. ઘરે કિચનમાં તો બહુ બનાવ્યું છે આજે, પહેલી વાર કે કોમ્પિટિશનમાં બનાવ્યું, અને એમાં સારું થયું છે. મને તો એવું લાગે છે મારો રેન્ક આવશે, જો તે પોતાના વખાણ ન કરે એવું મમ્મી કહે. મને તો એવું લાગે છે, હું કહું છું. તમને શું લાગે છે, મારો નંબર આવશે કે આશા તો હોય ને. આપણે તમે કેમ પેપર ભર્યા હોય, એક્ઝામ દીધી હોય તો એમ થાય કે એટલા આવશે એમ. આમાં એમ તો હોય ને, હોપ તો હોય ને યાર, આપણે મહેનત કરી હોય ને આપણને એમ તો હોય ને કે આપણો નંબર આવો જ જોઈએ એમ. તમે કમેન્ટમાં કહેજો કે મારી ડીશ અને બીજાની ડીશ મેં તમને બધાની બતાવી હતી કે મારો નંબર આવી શકે કે ન આવી શકે. કમેન્ટમાં કહેજો જલ્દીથી. અને હવે નીકળીએ કોલેજ. ફાઇનલી ગાઈઝ કોલેજે પહોંચી ગયા છીએ. અટેન્ડન્સ બાયપાસ થઈ ગઈ છે અને એક્ઝામ આવે છે અને કલાકનો ટાઈમ છે, તો લાઇબ્રેરીમાં વાંચવા માટે જઈએ છીએ. ત્યાર પછી ઓડિટોરિયમમાં જાશું. ફાઇનલી ગાઈઝ ઓડિટોરિયમમાં પહોંચી ગયા. ભૂત ફંક્શન ચાલુ થઈ ગયું છે. ચાલો જલ્દી જઈએ. આજે તો આપણી સીટ રિઝર્વ છે એટલે વાંધો નથી.
ગાઈઝ આપણા વિનરનું મેડલ આવી ગયું છે. મજા આવી ગઈ અને આપણે જીતી ગયા અને હવે પાછા લાઇબ્રેરીમાં જઈએ. ફાઇનલી ગાઈઝ 10 વાગ્યાના ગયા હતા અને બહુ થાકી ગયા છીએ. જો કે બેઠા બેઠા કંઈ વાંધો નથી આવ્યો, પણ ભૂખ લાગી હતી ને એટલે ઓલું થાય. અને લાસ્ટમાં બધું આ મેડલ ને એવું બધું દેવાનું હતું એટલે એ પ્રોબ્લેમ વધારે એ હતી. જો કે છેલ્લે મેડલ લઈને ફટાફટ આવ્યા છીએ લાઇબ્રેરીમાંથી. આપણા બેગમાંથી નાસ્તો લઈ લીધો છે. હવે આપણે નાસ્તો કરશું ને પછી 2 કલાક ફાઇનાન્સનું કરશું અને પછી ઘરે જઈશું. કારણ કે એક્ઝામ આવે એટલે એની પ્રિપેરેશન તો કરવી જ પડે. એટલે પહેલાં એ કરશું. અત્યારે પહેલાં પેટ પૂજા પછી કામ દૂજા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું ને? ફાઇનલી ફર્સ્ટ રેન્ક આવી ગયો. જ્યારે એમ કીધું ને હવારમાં કે ફર્સ્ટ રેન્ક આવ્યો, ખુશીનો ઠેકાણો નહોતું. એટલી હેપીનેસ હતી મારા, હું એટલી ખુશ હતી યાર. અને અત્યારે જો ચણા બટાકાનું શાક ખાવું અને ખબર પડી કે સાંજે વડાપાવનો પ્રોગ્રામ છે એટલે એમાંય મજા આવી ગઈ. અને પ્લસ કે જ્યારે અમારી ઘરે નવા ઘઉં આવ્યા હોય ને, થઈ જાય બધા ઘઉંને, પછી છે ને મામા દાદાની ઘૂઘરી બને. એટલે અત્યારે મમ્મી ગઈ છે મામા દાદાએ ઘૂઘરીનો પ્રસાદ લઈને. પછી શેરીમાં બધા લાઈનમાં આવતા હોય ને બધાને ઘરે થોડી થોડી પ્રસાદી દેવાની અને ઘૂઘરી ઘરે આવશે. આ અમારે દર વખતનો નિયમ છે. એમ મામા દાદાને પહેલાં ઘૂઘરીની પ્રસાદી હોય જ્યારે પણ નવા ઘઉં આવે ને ત્યારે. અત્યારે ઘૂઘરી ગઈ છે એટલે થોડીક વારમાં એ આવશે એટલે એનો નાસ્તો કરશે ને પછી વડાપાઉં ખાવો. કારણ કે આજે બહુ ખુશ છું. તું જીતી ગઈ ને એટલે જ વડાપાવનો પ્રોગ્રામ કર્યો. હે હા, ન કરે તાર વડાપાઉં નક્કી જઈશ. નક્કી જ હતું. નક્કી જ ખબર હતી. વડાપાઉં ફેવરિટ છે ને? હા તો બે ભેગું થઈ ગયું છે મમ્મી લઈ આવી. હા તો બોલો મજા આવે. મરચી વગર છે ને વડાપાઉંનો ટેસ્ટ નો. એમે ઓલી ચટણી વચ્ચે લગાડવાની હોય. કરજો તું મસ્ત. હું થાકી ગઈ હું યાર. ખાલી ચટણી બનાવવાની. વડાપાઉં કોણ બનાવશું? એકદમ ઝણઝણીત. ઠીક. હા પણ તે દિન જેમ ખબર એ તો હાલ. મજા આવી છે. હા મજા આવી જોઈ. ફાઇનલી ગાઈઝ બહુ મજા આવી છે. અને તમારા બધાની એક એવી કમેન્ટ હતી કે તમારી ક્લાસમાં મતલબ આફ્રિકન ને ફોરેન ને બધાના સ્ટુડન્ટ તમારી ક્લાસમાં હોય તો કઈ લેંગ્વેજમાં પ્રોફેસર ભણાવે? તો કોલેજમાં છે ને મોસ્ટ ઓફ ઇંગ્લિશ જ યુઝ થાય છે. ક્યારેક ક્યારેક વચ્ચે હિન્દી આવે એ લોકો ન સમજી શકે. અને કમેન્ટમાં કહેજો કે તમારે આફ્રિકન કેવા હોય જોવા છે, એનો અવાજ સાંભળવો છે, એની હારે વાતચીત કરવી છે. તો આપણે છે ને એને ફ્રેન્ડ બનાવશું ને અલગથી એનો બ્લોગ મૂકશું. 2-3 સાઉથ સાઈડથી ફ્રેન્ડ છે, જે ઓડિશાથી છે, પછી આ સાઈડ કચ્છથી છે, રાજસ્થાનથી છે, એવી રીતે ઘણી ફ્રેન્ડ છે. એમ તો એનો અલગ જ આપણે બ્લોગ રાખશું. ફાઇનલી એના માટે રાખશું ને. એક આફ્રિકન હોય તો એને ફ્રેન્ડ બનાવશું. બાકી એમાં શું હોય કે તમારે જો વધારે આફ્રિકન જોવા હોય ને તો એ નીકળશે ને ત્યારે હું તમને બતાવીશ. કારણ કે હાઈલા આવતા હોય ને કોઈનો એવી રીતે વિડીયો લઈ લે હોય તો સારું ન લાગે. અને એ લોકો જોઈ જાય તો પછી આપણે વારો કાઢી નાખે. વારો નીકળી જાય તારો. એમાં એકવાર એવું થયું કે જ્યારે સ્ટાર્ટિંગમાં મેં ન્યૂ કોલેજ જોઈન કરી હતી ને તો લિફ્ટમાં ધક્કો લાગી ગયો મારાથી એક આફ્રિકનને. તો એ આફ્રિકન શું કહે ખબર? What are you doing? You hurt me. ઓ યા. ઓ યા. એટલે શું લેંગ્વેજ ને બધું અલગ હોય એટલે આપણે આવી રીતે કેમેરો લઈને એને બતાવીએ તો સારું ન લાગે. બાંધવા માંડે આપણી હારે પછી. કારણ કે એ લોકોને અલગ ફીલ થાય. પણ જો તમે કમેન્ટ કરશો ને આફ્રિકનને તમારે જોવા હોય, મળવું હોય, એનો અવાજ સાંભળવો હોય તો આપણે એક એવો બ્લોગ બનાવશું અલગથી જે સ્પેશિયલ આફ્રિકન માટે હશે. તો કમેન્ટ જરૂરથી કરજો કે તમારે આફ્રિકનનો બ્લોગ જોવો છે તો આપણે જરૂર બનાવશું. શું ફાઇનલી ગાઈસ જો પ્રસાદીની ઘૂઘરી આવી ગઈ છે. આપણે ટેસ્ટ કરીએ. આવી નથી ઘરે બની છે. હા એટલે બની ગઈ છે પણ મંદિરેથી તો આવી ગઈ ને પ્રસાદી. આપણે અહીંયા એવું નથી. આપણે અહીંયા રિવાજ છે. મામા દાદાનું મંદિર રહ્યું ને નવા ઘઉં આવે એટલે પેલા ઘૂઘરી બનાવે. બહુ મસ્ત ગોળ ઘી ને બાફેલા ઘઉં, ગોળ ઘી, શ્રીફળ ને ડાળિયા. મસ્ત મજા આવે ખાવાની.